ગમે એવા લોકો એને ગેરમાર્ગે કે ગુમરાહ કરવાની કોશિશ કરે છે, પણ તેમ છતાં છોટા ઉદેપુરના આદિવાસી જનતાને, ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે. અહીંયા કેટલીક વાત ગુમરાહ પણ કરવામાં આવતી હતી, ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ આવશે, જીએમડીસીનો પ્રોજેક્ટ આવશે અને આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી સંખ્યામાં અનેક ગામડાઓ વિસ્થાપિત થશે, એવું પણ એક ભ્રામક પ્રચારો ચાલતા હતા. પણ આજે જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે. 11 વર્ષથી પણ વધારે નરેન્દ્રભાઈનું શાસન દેશની અંદર ચાલી રહ્યું છે. નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની અંદર આપણી સમાજની, આદિવાસી સમાજની સેવા કરી છે, જેમણે આદિવાસી સમાજની દરેક રીતે ચિંતા કરી છે. ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટા ઉદેપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે. નવી પેઢી માટે અનેક પ્રકારની ચિંતા થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે અને દેશ વિકસિત બની રહ્યો છે. એમાં છોટા ઉદેપુરના પણ નવી પેઢીને પણ આવનારા દિવસોમાં જોડવામાં આવશે, જેથી એ પણ સારી રીતે રોજગારી મેળવી શકે અને દેશની એકતામાં પણ એનો સહયોગ રહે. એ પ્રકારનો આવનારા દિવસોમાં ચોક્કસ રીતે આપણે જોવાના છે. આજે નવનિયુક્ત પ્રદેશ પ્રતિનિધિઓનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે, દરેક વક્તાઓએ ચૈતર વસાવા ઉપર આડકતરો નિશાનો સાધ્યો છે, તો ચૈતર વસાવાના ડરથી આજે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી નથી. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી આવે તો એક કાર્યકર્તાના સહયોગથી એ ચૂંટણીની તૈયારીમાં જ હોય છે. આજે જે અમારું સંમેલન હતું એ ભવ્ય રીતે અમારા આદિવાસી 2 આગેવાનોને જ્યારે એક મહત્ત્વનું પદ મળતું હોય અને હું પણ એક કેબિનેટ મંત્રી તરીકે અહીંયા પહેલીવાર આવતો હોઉં ત્યારે એ લોકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. પણ હા, જે કોઈ લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરશે તો અમારો એક નેતા કોઈ એ લોકોથી કમ નથી અને એ ચોક્કસ લોકોની વચ્ચે આવીને આ વાત કરશે ને એ જ વાત આજે મૂકી છે. એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી. એકચ્યુઅલી કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો, તેને રદ કરવાનો રહેતો નથી. ખાસ કરીને થોડા સમય પહેલાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તમે કહો છે રદ કરે, પરંતુ તે વખતે તંત્ર દ્વારા સંશોધન થયું હતું, ત્યાં જિલ્લા કલેક્ટરથી લઈને અન્ય અધિકારીઓ પણ ગયા હતા, એટલે આદિવાસી સમાજમાં એક એવી વાત ફેલાઈ હતી કે અહીંયા પ્રોજેક્ટ આવવાનો. બિલકુલ સરકારના મંત્રી તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં વાત કરી છે, કોઈ પ્રોજેક્ટ થવાનો નથી. ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે.